શ્રીજી મહારાજ જ્યારે હતા પૃથ્વી ઉપર, આ પ્રસંગ છે ને મને ઘણા વર્ષ પહેલાં એક દાદાએ કહેલો, એ હું તમને કહું છું. થોડું મને આમાં નામઠામને બધું વિસ્મૃત થઈ ગયું છે, પણ એ પ્રસંગ હું તમને કહું. એટલે ત્યારે મહારાજ સંતોને બધાને ગામડે ગામડે ફરવા મોકલતા. સંતોને ગામડે મોકલેલા. સંતો કે મહારાજ અમે ગામ ગામ જઈએ તો લોકો ઘણા વિરોધી હોય, આ હોય તે હોય, તો જાત જાતના અવનવા બધા પ્રશ્નો પૂછે, તો અમે કાંઈ ભણ્યા ન હોઈએ, શાસ્ત્રનો એટલો અભ્યાસ ન હોય, તો અમે એને ઉત્તર શું વાળીએ, એમાં અમને મુશ્કેલી પડે. મહારાજ કે તમારે કાંઈ પ્રશ્નોત્તર ન કરવા પડે એવું કરી દઈ તો મહારાજ બહુ સારું. એટલે ભગવાન સ્વામિનારાયણ તો ઐશ્વર્ય છૂટા મૂક્યા હતા એમણે. એટલે કોઈને રૂમાલ આપે, કોઈને ફૂલહાર આપે, કોઈને લાકડાની છડી આપે, કોઈને ચરણાવીને પાડી આપે, આવું બધું આપતા. અને કે લ્યો આ તમે લઈ જાઓ, ગામ લોકો આવે બેસે, આવડે એવી વાતો કરજો, અને પછી આ ચરણાવી આપ્યા હોય કે લાકડી આપી હોય કે આ રૂમાલ હોય તેનું દર્શન કરાવજો. લાકડી આપી તેમ કીધું કે આ લીલું ઠેબુ અડાડજો, એટલે તરત એને સમાધિ થશે. એને જે પ્રશ્નોના ઉત્તર જોઈતા હશે સમાધિમાં મળી જશે. આ બીજો છેડો અડાડશો એટલે પેલો જાગી જશે. જાગીને પછી બધો અનુભવ તો થઈ ગયો, એટલે પગમાં પડશે અને તરત જ ભગવાનને શરણે તમારે તરત કંઠી પહેરાવી વર્તમાન ધરાવી સત્સંગી કરવાના. બસ લ્યો થઈ ગયા ને હરિભજન કરતા. હા હે મહારાજ બહુ સારું. આવી રીતે સંતો ફરતા ઘણા. એમાં એક મંડળ આવી રીતે ફરતું હશે, એ વિસ્તારોમાં જાય છે, ગામડાના લોકો ભેળા થયા, તો સંતોએ તો વાત ઉપાડી કે ભાઈ પાપ કરે તો એના ફળ સારા ન આવે, મરીને જમપુરીના દુઃખ ભોગવવા પડે. અને જમપુરીમાં તો ભાઈ દુઃખનો કોઈ પાર નથી. ત્યાં તો માણસને કાપી કાપીને ડૂચા કાઢી નાખે, કરવતમાં નાખે, સિચોડામાં નાખે, આ પક્ષીઓ કાપે, આ ચોચે, એવું બધું જમદૂતના બધા બહુ વર્ણન કર્યા. એ એક બેઠો હતો ને, એ કે મહારાજ રાખો રાખો. ઓલા ધરબાઈ ગયા સાધુ. કે શું છે ભાઈ, આ જમપુરી બમપુરી કાંઈ છે નહીં. આ તો શું છે, નાનું છોકરું રોતું રડતું છાનું રહી જાય એટલા માટે પછી ન કે બધા કે જો બાઘડો આવ્યો, એમાં સાધુ બાવાઓએ લોકોને ડરાવવા માટે આ જમપુરી ઊભી કરી છે. બાકી કાંઈ જમપુરી બમપુરી નથી. આજના ઘણા ડાયા ભણેલા કથા કરનારા એ હોય છે ને, એ કહેતા હોય છે ને કે એવું તે કાંઈ ના બીજા લોક હોય એવું અમે માનતા નથી, જે છે એ પૃથ્વી ઉપર છે. હા તમને બધું દેખાય છે, બધી પછી ખબર પડશે. એટલે આવું કાંઈ છે નહીં. ઓલા સાધુ ને તો ભાઈ હતું જ, લાકડી આપી હતી મહારાજે, લીલો છેડો દર્દ દિન અડાડ્યા ભેળું થયું, ગોથું ખાધું, ચેતના વિલીન થઈ ગઈ, ઉપડ્યો સડસડાટ જમપુરીમાં. ત્યાં તો રોકડું હતું ભાઈ. બોલો જમપુરી બમપુરી ખોટી કેતો તો, લાકડી લીલો છેડો અડાડ્યો, ગોથું ખાઈને પીડ્યો ને ગયો સડસડાટ. આના ભાઈ જમપુરે 14 કરોડ કાકા ફર્યો, ભયંકર ચિત્કારીઓ, ઉકળતા લોહ શીશાઓના કુંડમાં જીવને નાખ્યા હોય, ત્રાહી ત્રાહી થતું હોય, કરવતથી કાપતા હોય, માંસના લોચા ઉડતા હોય, બબે ટુકડા જીવના થતા હોય, ભયંકર મોટી ચાંચુવાળા લોહ ચાંચુવાળા એવા યમદૂત રૂપ ધરે એ પક્ષીઓ આમ ચમચમ કરીને આંખીના ડોળા ફાડી ફાડીને ખાઈ જાય. તમે વાઇલ્ડ લાઈફની વિડીયો જોઈ હોય ને, તો એ ઘણી વાર દીપડા સિંહ નાના મૃગલા હોય ને પકડીને આમ સામે ખેંચા ખેંચી ખરે ને, તો જીવતું મૃગલું વચ્ચેથી 2 ટુકડા થઈ જાય. ભાગવતમાં કહ્યું છે ઉપલી જમપુરી ન મનાય ને તો પૃથ્વી ઉપર પણ છે. આ જે વર્ણન કર્યા છે ને બધા અહીંયા થાય છે. જીવતા સાપને તેલમાં તળી અને ખાય છે લોકો, એ શું છે? જમપુરી જ છે. જીવતા પ્રાણીઓને કાપીને ખાય છે, શું છે? જમપુરી છે. શું છે તે બીજું? આપણને એક સોય કોઈ અડાડે તો રાઈડ પડી જાય, તો નાના વાછરડાને બળદ બનાવવા માટે એને વૃષણનો ઉચ્છેદ કરે. વિચાર તો કરો, એને માસૂમ કોમળ અંગમાં આવી રીતે જ્યારે ધારબાર બ્લેડ મૂકતા છે ત્યારે એ નાના 2-4 મહિનાનું વાછરડું હોય એની દશા શું થતી હશે? મૂર્છા આવી જાય. એ દુઃખ ઓછું છે? આ જમપુરી જ છે, જમપુરી છે. અમે મસાઈ મારા આફ્રિકાનું પેલું પ્રાણીઓનું એ અમે એકવાર જોવા ગયા હતા. અમારી નજર સામે અમે જોયું કે આ જંગલી ગાય હોય છે ને, એની નાની વાછરડી એને ઝરખે પકડી લીધી. અને ઝરખ મળો હોશિયાર, તે આ પગ હોય એના પાછળના પગને પાછળ જે ગાળો હોય ને એ એને કાપી નાખ્યો. એટલે પગ હાલે જ નહીં ને આમ, એટલે કાપી નાખ્યો. એટલે ઓલી વાછડી પડી ગઈ એટલે એને પાછળના પેટના ભાગેથી ખાવા માંડ્યું.
અને અમારી જેમ જ બધા ગાડીઓમાં ઊભા રહી ગયા હતા, કારણ કે ગાડીમાંથી નીચે ઉતરવાની તો સખત મનાય. અને આ લાઈવ આ બધું જોતા હતા, હું જોતો હતો, પણ મને તો આ બધી જમપુરી વાંચી હોય જ દેખાતી હતી. મેં કીધું આ લ્યો, આ વર્ણન અહીંયા જ છે ને. ઓલી ગાય રાયડો પાડે અને જરાક એના આંતરડા ખેંચ્યા. મેં કીધું જો આ વર્ણન છે એવું જ છે. ત્યાં તો ઝાડ ઉપરથી ગીધડાઓ આવ્યા, ઈગલ, અને આમ ચાપ ચાપ આંખો ટોચી ડોળા ખાઈ ગયા. મેળા કોઈ જીભ ખાવા, મેળા ઓલા ખાવા, ઓલું જરાક મીઠું ખોતરીને ખાવા. આવી રીતે 20 મિનિટ થઈ છતાં ગાયનો જીવ જતો નહોતો. એ કેટલી વેદના હશે કહો. એ દેહ જ્યારે આપણે આવે ત્યારે ભોગવવાનું આવે. એટલે કહ્યું છે કે ભલા આ બધા દુઃખથી બચવું હોય તો આજે તમને એક ડોર મનુષ્ય દેહ રૂપી દરવાજો મળ્યો છે, એ છૂટવાનો માટે ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂળ મતે. ભગવાન ભજી લે, ડાપણ કાંઈ કામ નહીં આવે. મરી જશું આવી રીતે બધા દુઃખ ભોગવી. એટલે ગયો જમપુરીમાં અને આ બધી વિકરાળતા જોઈ અને આમ જાય છે જોતો જોતો. કથા જોજો, એમાં એક દ્રશ્ય ભયંકર જોયું. જે માણસને શુક્રનો મોટો હોજ અને એમાં ડૂબકા ખાય, વળી પાછો પડી જાય, વળી પાછો ડૂબકા ખાય. અને આ એ જે સેક્શન હતું ને એમાં બધી પ્રકારની એમાં એને સજાઓ ચાલતી જાત જાતની. અને આ જોઈએ રાખે. પણ આશ્ચર્ય એ થયું, આને જોયો ત્યાં ઓલા આની સામે જોયું, ત્યાં પેલો કુંડમાં પડ્યો તો ને આને ઓળખી ગયો, એ એના ગામનો હતો. ભગવાન જો કેવું કરે છે. હવે એ એના ગામનો દરજી થોડા દિવસ પહેલા મરી ગયો હતો. એ આમ આ ગયેલા તું એલા દરજી મન્યો દરજી, એલા હા કે હકા હું ઈ પોતે. અરે તે તું અહીંયા ભાઈ સાહેબ, ચોથા રાસો ઓલો રડ્યો. આ પરસ્ત્રીઓના વ્યવહાર કર્યાનું આ ફળ હું આજે ભોગવું છું. ક્યાં જાઉં, કેમ છૂટું ભાઈ? આ બધા આમાં હમણાં આ છે ને, હમણાં મારે અહીંથી બદલશે, અહીંથી લઈને ઢળીને બીજે નાખશે, બીજામાં આજે આખી લાઈનો છે ને એમાં બધે અમારે આ જ હાલે રાખે છે. આનો અંત ક્યારે આવશે એ કંઈ ખબર નથી ભાઈ. ત્યારે બધું ખોટું માન્યું, પણ અત્યારે હવે કોઈ અંત આવતો નથી. આ બધા અમારી હેડીના છે. આ બધા આ જે ધંધા કર્યા એ બધા ભોગવે છે. ઓઈલો જોવે ને ત્યાં એને પરસ્યો વળે. હા હવે શું કરું? એટલે વાત બહુ સરસ કરી દરજીએ. એને કીધું આપણો ગામનો બાબાજી, એને મારે ભાઈ બંધી હતી, તને ખબર છે ને? તો હા, પણ અમે શું ધંધા કરતા એ કોઈને ખબર નથી. મારું એ જાણે એનું હું જાણું. બાબાજી માને તો નહીં, પણ જો ભાઈ તને હિંમત હાલે કહેજે, આ મારું દુઃખ તો એ ધંધો મૂકી દે, નહીતર મરી ગયો ને એને કહેજો કે રામનું ભજન કરે, હરિનું ભજન કરે. બાકી હું અહીંયા જે ભોગવું છું ભોગવી શકાય એવું નથી. આમાં મારો ક્યારે છુટકારો થશે એ હવે મને કાંઈ ખબર નથી. પણ હવે એ તારું માને કે ન માને જવા દે, પણ એક બીજું કામ કરીશ. તો કે હા બોલો. મારે ઘરે જ્યાં બકરી બાંધી છે ને એના ખીલા નીચે મેં 200 રૂપિયા દાટ્યા છે. તે તું મારા છોકરાને કહેજે, એ ત્યાંથી કાઢીને ખોદીને કાઢી લે. અને એ 200 રૂપિયામાંથી મારી પાછળ કાંઈક સત્કર્મ કરે, દાન ધર્મ કરે, કાંઈક એવું કરે તો કદાચ આમાંથી મારો વહેલો છુટકારો થાય. એટલું ભાઈ દયા કરીને કરજે. ભલે. એ દરમિયાન સાજો લાકડી અડાડી, સડાડાટ આવ્યો પાછો આવ્યો, પણ પોઝિશન બગડી ગઈ હતી ભાઈ. સાધુ મહારાજ કે જાઓ તમે પેલા સ્નાન કરી આવો. હા મહારાજ આવ્યો, બધી વાત સાચી, જમપુરી સાચી છે, પણ એક કામ પતાવીને એમાં પાકું થાય તમારે શરણે આવ્યો. ઘડી આવ્યો કે ગયો, નાયો ધોયો છે કે નહીં ખબર નહીં, પણ પેલો સીધો પેલા દરજીને ઘેરે ગયો. એના છોકરાને જઈને કીધું, છોકરા તારે પૈસા જોઈ? પૈસા? અરે અત્યારે તો આ દુઃખની આંટી લઈ ગઈ, પૈસા કોને ન જોઈ? તો પૈસા તને દેખાડું. હે? હા, આ બકરી બાંધીને એનો ખીલો છે ને, હા એ ખોદ. પણ અહીંયા એ ખોદ ને, એ ખીલો ખોદ્યો, નીચેથી 200 રૂપિયા નીકળશે. આને પોતાને ખાતરી જોવી હતી ને, અને એને ખીલો ખોદ્યો, 200 રૂપિયા નીકળ્યા.
આને થઈ ગયું કે ભાઈ જમપુરી સાચી હોય. આટલું બધું તો પ્રૂફ કોને મળે? અને એ છોકરાને વાત કરી, તારા બાપ આવી રીતે ગયો છે, આવી રીતે હેરાન થયો છે, આ તો એલા સ્વામિનારાયણના સાધુ આવ્યા ને મને મેં જમપુરી ખોટી છે એમ કીધું ને મને જે ઠઠાડ્યો ને એમાં ગયો, એમાં આ તારા બાપની મુલાકાત થઈ. મને તો ભગવાનનો રસ્તો હવે મળી જ ગયો છે, પણ તારા બાપે મને કીધું છે કે આ મારા છોકરાને કહેજે કે આમાંથી કોઈ સત્કર્મ કરે, દાન ધર્મ કરે, એ કાંઈક સારું કર્મ કરે, સત્કર્મ, તો વહેલો મારો આમાંથી છુટકારો થાય. તો તું ભલા હવે આમાંથી બાપનો મોક્ષ થાય કે ત્યાંથી છૂટે એવું કંઈક કર. તો છોકરો કે એની પેટનું પૂરું નથી થતું એમ એના છૂટવાના શું અમારે વાતા કરવા? જોઈ ને સ્વાર્થી સંસાર, બાપનું જે થવું એ થાય. અહીંયા અમારું થતું નથી પૂરું, એમાં એની વાત સત્કર્મ કરવા જાય તો અમારે રૂપિયા હતા નહોતા શું ફેર પડ્યો? અહીંયા પૈસા અમારા છે, અમારો બાપો હતો, પૈસા અમારા, એનું એને કરીને જવું જોઈએ. પાછલા કોઈ કાંઈ કરશે નહીં. માટે હાથે ઈ સાથે, અપના હાથ જગન્નાથ. અત્યારે ભજન કરી લ્યો, અત્યારે સત્સંગ કરી લ્યો, અત્યારે દાન ધર્મ કરી લ્યો, અત્યારે સત્કર્મ કરી લ્યો. મર્યા પછી ભાગવત બેસાડીએ છીએ, ભલા જીવતા જ ત્યાં શું સાંભળી લ્યો. પછી ક્યાં? અને કોઈ બેસાડે તો કઈ હરખું પહોંચે ન પહોંચે ભાઈ, અત્યારે આપણા કાનમાં પહોંચી જાય ને જીવાઈ જાય એવું કરી લ્યો. તબાસપત પૂરી, ઉદ્ધાર ધંધો આમાં શું કામ રાખવો? એટલે ઓલ્યા કઈ પછી માન્યું નહીં, એનું જે થવું થાય. પણ પેલો દોડી સીધો સાધુના પગમાં પડ્યો, એને વર્તમાન ધારણ કર્યા, સાધુની પાસે કંઠી પહેરી અને ભગવાન સ્વામિનારાયણ આશ્રિત થયો અને એ ભાવ તરી ગયો. મર્યા પછી પણ ભોગવવું પડે છે. અદ્યપી લોકે મરણમ શરણમ તદપી ન મુંચતી પાપાચરણમ. આ બધાય ફળ ભોગવવા પડે છે, છતાં પણ એવો સંસારનો મોહક સુખનું એવી લાલસા છે કે માણસ ક્ષણના સુખ માટે અનંત રોગ, અનંત દુઃખ એમાં જઈને ઘેરાય છે ને પડે છે. એમાંથી ચેતવા માટે શંકરાચાર્ય કહે છે, ચેતો, પાપનું આચરણ મૂકો અને ભગવાનનું ભજન કરો. સહજાનંદ સ્વામી મહારાજ.